દાહોદના નવાગામ ખાતે શુક્રવારથી અઠવાડિયે હાટ બજારની શરૂઆત કરવામાં આવી। દાહોદના નવાગામ ખાતે શુક્રવારથી અઠવાડિયે હાટ બજારની શરૂઆત કરવામાં આવી છે। લોકોને સ્થાનિક કક્ષાએ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે અને ગ્રામજનોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે નવા હાટ બજારની આજથી શરૂઆત કરવામાં આવી છે। નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ સુરેખાબેન પગી દ્વારા ગ્રામજનોની હાજરીમાં નવાગામ ખાતે હાટ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હવેથી દર શુક્રવારે નવાગામ ખાતે હાટ બજાર ભરવામાં આવશે। નમસ્તે, હું નવાગામ એક સરપંચ પગી સુરેખાબેન મનુભાઈ। આજ રોજ અમે જે હાટડીનું ઉદ્ઘાટન કર્યું છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ લોકોને, અને જે આર્થિક સ્થિતિમાં જે લોકો નબળાઈથી જીવી રહ્યા છે એ માટે અમે આયોજન કર્યું છે। અને દરેક ગામોમાં જો લોકો દૂર દૂર જાય છે ત્યાં એમને જવું ના પડે અને ગામમાં સુવિધા મળી રહે અને ગ્રામ પંચાયતને બી સારી રીતે આવક મળી રહે અને ગામના વિકાસ માટે અમે આગળ વધીશું। અમે બીજા લોકોના હાટમાં દૂર દૂર તક જતા હતા અને રાતે આવતા હતા અને ઘરમાં ખાવા પીવાનો બી જરીક તકલીફ પડી રહી હતી। રાતના 8 વાગ્યા સુધીના પછી અમારે સરપંચ અમને અહીં નવા ગામમાં હાટ લગાવ્યો છે। એનાથી અમે દૂર બી નહીં જઈએ, એનાનો સરપંચ આપનો ઘણો ઉપકાર।